જાન્યુઆરી 2026ના રાજ્ય સ્વાગત ઓનલાઈનમાં 110 રજૂઆતો, જિલ્લા સ્વાગતમાં 1492 અને તાલુકા સ્વાગતમાં 2565 સહિત 4057 રજૂઆતો અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી 2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળી જાહેર રસ્તા પરના ગેરકાયદેસર બાંધકામ અને દબાણ, ડ્રેનેજ અને કાંસમાં થયેલ ગેરકાયદેસર દબાણ તેમજ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા પર કરવામાં આવેલા દબાણ જેવી રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો અંગે નાગરિકલક્ષી નિર્ણય લઈ સમસ્યાના ત્વરિત ઉકેલ માટે જિલ્લા તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં જાન્યુઆરી 2026ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 110થી વધુ રજૂઆતકર્તાઓ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, જિલ્લા સ્વાગતની 1492 અને તાલુકા સ્વાગતની 2565 રજૂઆતો અને પ્રશ્નોના સંદર્ભમાં પણ તાલુકા જિલ્લા કક્ષાએ ઉકેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રાજ્ય સ્વાગતમાં ડભોઈ અને બોટાદ જિલ્લાના ધરતીપુત્રોએ કરેલી રજૂઆતો તેમજ સુરત જિલ્લામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનોના બાંધકામ અંગેના લાંબા ગાળાથી પડતર પ્રશ્નની રજૂઆતનો તેમણે ત્વરિત અને સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપ્યો હતો. ડભોઈ નગરપાલિકાના ગટરના પાણીને કારણે 33 ખેડૂતોની 150 વીઘા જેટલી ખેતીલાયક જમીનના ખેતી પાકોને નુકસાન ન થાય તેમજ જમીન બગડે નહીં તે માટે તાત્કાલિક ધોરણે સાયફન બનાવવા અને નગરપાલિકાનું એસટીપી વ્યવસ્થિત કામ કરે તથા ખેડૂતોના લાંબા ગાળાની આ સમસ્યાનો ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટીતંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી સમક્ષ બોટાદ જિલ્લાના ખેડૂતોએ ગામના તળાવના પાણાની ઊંચાઈ વધારવાના પરિણામે 42 ખેડૂતોની આશરે 500 વીઘા જેટલી જમીન ડૂબમાં જાય છે અને ખેતરમાં અવરજવર માટેનો રસ્તો બંધ છે તેવી રજૂઆતો કરી હતી. ભૂપેન્દ્ર પટેલે તત્કાલ ખેડૂત હિતલક્ષી નિર્ણય લઈ બોટાદ જિલ્લાના ધરતીપુત્રોના આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રને સૂચના કરી હતી. રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોના આ પ્રશ્નો ઉપરાંત સુરત જિલ્લામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જે જર્જરિત મકાનો ઉતારી લેવાય છે તેના સ્થાને નવા મકાનોના બાંધકામની લાંબા ગાળાની પડતર રજૂઆત લાભાર્થીઓએ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોના સંદર્ભમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને ઝડપથી નવા આવાસોના બાંધકામની કાર્યવાહી કરવાના દિશા નિર્દેશો પણ આપ્યા હતા.